આણંદ શહેરને હવે કોલેરાગ્રસ્ત જાહેર કરાયું. આરોગ્ય તંત્ર એલર્ટમાં. ગુજરાતના આણંદ શહેરમાંથી 5 વર્ષ બાદ કોલેરાના 2 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેને પગલે મળતી માહિતી મુજબ આણંદ શહેર અને તેની આસપાસના 10 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આણંદ શહેરના બાલુપુર તેમજ તાસ્કંદ કુમારશાળાની નજીકના વિસ્તારોમાંથી કોલેરા પોઝિટિવના 2 કેસો મળી આવ્યા છે, જેથી જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલાંરૂપે જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ દરખાસ્તને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ શહેર અને આસપાસના વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ બાલુપુરા તેમજ તાસ્કંદ કુમારશાળા વિસ્તારમાંથી એક 7 વર્ષીય બાળકી અને 65 વર્ષીય મહિલાને 3 દિવસ અગાઉ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે તેઓને કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે સત્વરે સાવચેતીની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 2 દિવસમાં શહેરમાં ડાયરિયાના પણ 30થી વધુ કેસો નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.